નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ લાભદાયી બની રહે તેવી સૌને શુભેચ્છાઓ. હવે દિવાળી વેકેશન તો પૂરું થયું, તો આજે આપણે આપણા નવા વર્ષમાં નવા સેમેસ્ટરની એક શરૂઆત કરીશું, જેમાં ધોરણ 7માં તો એક જ પાઠ્યપુસ્તક કે જેમાં પ્રથમ અને દ્વિતીય બંને સેમેસ્ટરનો ભેગો સમાવેશ કરેલો છે. તો એમાંથી અમુક ચેપ્ટર જેમ કે પ્રકરણ 1 રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો, 2 દિલ્હી સલ્તનત, ચેપ્ટર 3 મુઘલ સામ્રાજ્ય, ચેપ્ટર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો, ચેપ્ટર 5 વનવાસી અને વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય, ચેપ્ટર 6 ભક્તિયુગ જેમાં ધાર્મિક સમુદાયો અને વિચારકો, ચેપ્ટર 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, તેમજ ચેપ્ટર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, ચેપ્ટર 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો, અને પ્રકરણ 14 લોકશાહીમાં સમાનતા, તેના વિશે આપણે અગાઉ જોયું. હવે આજે આપણે એક નવા પ્રકરણને એટલે કે દ્વિતીય સેમના અભ્યાસક્રમમાંથી નવું પ્રકરણ કે જેમાં વાતાવરણની સજીવો પર અસર, પ્રકરણ નંબર 14, જેના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થીઓ, હવે આપણે પ્રકરણ નંબર 11 વાતાવરણની સજીવો પર અસર, તેના વિશે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અગાઉ નવા સેમમાં તમે જે પ્રકરણ ભણ્યા તે સિવાયના બાકી રહેલા પ્રકરણો કે જે પ્રકરણોનો આપણે બીજા સેમમાં અભ્યાસ કરવાનો છે, અને તેમાંથી આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. અને હા, તમારી પાસે પાઠ્યપુસ્તક તો હશે જ, કારણ કે પ્રથમ સેમેસ્ટર અને દ્વિતીય સેમ તો ભેગું જ છે. તો ચાલુ વિડીયો દરમિયાન ક્યાંક તમને યોગ્ય રીતે દેખાય કે ન જોઈ શકાય તો તમારું પાઠ્યપુસ્તક પણ તમને સાથે રાખવા વિનંતી છે. પેજ નંબર 62 તેના ઉપર આ પ્રકરણ તમે જોઈ શકો છો. તો જોઈએ આપણે પ્રથમ તો વાતાવરણનું નિર્માણ, એટલે કે વાતાવરણનું નિર્માણ કેવી રીતે થાય છે.
તો પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે એવું મનાય છે. આપણે એવું માનીએ છીએ કે પૃથ્વી એ ધગધગતો વાયુઓનો ગોળો કે જે સૂર્ય એમાંથી છૂટી પડેલી એક ભાગ છે. જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે અઘનઘોડાના રૂપમાં હતી, કેમ કે સૂર્ય પણ ધગધગતો વાયુઓનો ગોળો છે. સૂર્યની ગરમી હજારો કિલોમીટર દૂર, આપણે અત્યારે ધરતી ઉપર પણ આટલી ગરમી તેની સહી શકીએ છીએ, અસર કરી શકીએ છીએ આપણે આટલી ગરમીને. તે તો એક ધગધગતો વાયુઓનો ગોળો છે. તો કે આ પૃથ્વી તે અઘનઘોડામાંથી છૂટી પડી જાય છે થોડોક ભાગ, અને આ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગે છે. અને ઠંડો પડતા એમાં રહેલા તત્વો કે પ્રવાહી, ઘન અને વાયુ એમ જુદા જુદા સ્વરૂપમાં ફેરવાય છે. અને આ તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર જે થયું, એટલે કે કઠણ પદાર્થ એટલે કે ઘન સ્વરૂપે જે રૂપાંતર થયું આ તત્વોનું, એ મૃદાવરણ તરીકે ઓળખાયા. જે તત્વો પ્રવાહી સ્વરૂપે બન્યા તે જલાવરણ તરીકે ઓળખાયા. અને જે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને વાતાવરણ તરીકે ઓળખાય છે. આમ વાતાવરણનું પૃથ્વી ઉપર આ રીતે નિર્માણ થયું. એટલે કે કેટલાક ઘન બન્યા, કેટલાક પીગળતા પ્રવાહી બની ગયા, તો કેટલાક વરાળ સ્વરૂપ એટલે કે વાયુમાં પણ રૂપાંતર થઈ ગયા, જે વાતાવરણ બની ગયું. હવે આપણે પ્રથમ જોઈએ તો વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. એટલે કે પૃથ્વી સપાટીની ચારે બાજુ, બધી બાજુ જે વીંટાયેલું આવરણ છે તે પણ હવાનું આવરણ, તેને વાતાવરણ કહેવાય છે. પૃથ્વી સપાટીથી આ વાતાવરણ એ સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. એટલે કે સેંકડો કિલોમીટર સુધી, કેટલાય કિલોમીટર સુધી આ વાતાવરણ વિસ્તરેલું છે. તેની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલી છે, એટલે કે તે ઉપર કેટલે સુધી છે ઉપરની સીમા, તે હજુ સુધી સ્પષ્ટ કહેવું તો આપણે મુશ્કેલ છે. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે, એટલે કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના અવકાશમાં આપણને જોવા મળે ત્યાં સુધી વાતાવરણ આવેલું છે એવું માનવામાં આવે છે. કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં છે ત્યાં સુધી વાતાવરણ રહેલું છે. પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે. એટલે કે 32 કિલોમીટરની જે ઊંચાઈ છે ત્યાં સુધીના વાતાવરણનું જે પડ છે તેની અંદર 99% તો હવા જ છે. એટલે કે 99% પૃથ્વી સપાટીની 99% હવા આ પડમાં રહેલી છે. પૃથ્વી સપાટીથી પછી આપણે જેમ જેમ ઊંચાઈ જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. હવે આપણે જોઈએ વાતાવરણના વાયુઓ. તો વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું તો અસ્તિત્વ જ અશક્ય છે. એટલે કે વાતાવરણ છે તો પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ પણ છે. જો વાતાવરણ ન હોય તો એના ઉપર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ અશક્ય છે, શક્ય જ નથી. વાતાવરણમાં વાયુ,
પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. એટલે કે વાયુ પણ છે, પ્રવાહી પણ છે અને ઘન તત્વો પણ છે. તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ, એટલે કે વાતાવરણમાં જે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ છે તે તો જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. આ ઓક્સિજન નાઇટ્રોજન વાયુની તો ખૂબ જ જરૂરિયાત છે માણસને કે જીવવા માટે. વાતાવરણમાં આ સિવાય ધુમ્મસ, ઝાકળ અને વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. એટલે કે ક્યારેક આપણને ધુમ્મસ જોવા મળે છે, ઝાકળ જોવા મળે છે, વાદળ દેખાય છે, તો આ બધા પાણી સ્વરૂપે છે કે તેમાંથી પ્રવાહી સ્વરૂપના છે. આ બધા પાણી સ્વરૂપના પાણી સ્વરૂપે રહેલા છે. તે પ્રવાહી તત્વોમાં આપણે જોઈએ તો મુખ્યત્વે પ્રવાહી તત્વોમાં બરફના કણો, જીવજંતુઓ વગેરે છે. વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. આપણી આજુબાજુ આ જે વાતાવરણ છે તેના લીધે આપણે દિવસે વધુ પડતી ગરમીથી પણ બચીએ છીએ અને રાત્રે વધુ પડતી ઠંડીથી પણ બચી શકીએ છીએ. અહીં બાજુમાં એક કોષ્ટક આપેલો છે, વાતાવરણની ટકાવારી, વાયુઓનું પ્રમાણ, જેમાં રેડ, બ્લેક, ગ્રીન, ઓરેન્જ, બ્લુ જેવા અલગ અલગ કલર આપેલા છે. તો પ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે બ્લુ કલર, કે જે સૌથી વધુ 78.3%, એટલે કે આ નાઇટ્રોજન વાયુ રહેલો છે. બીજું જોઈએ તો રેડ કલર, ઓક્સિજન, નાઇટ્રોજનથી થોડો ઓછો ને બીજા બધા વાયુઓ કરતાં વધારે. તે ઓક્સિજન વાયુ જે 20.99% રહેલો છે વાતાવરણમાં. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ ત્રીજો ઓર્ગન, જે બીજો રેડ કલરમાં નાનો છે. તે ઓર્ગન એટલે કે 0.00.94%. 0.94% એટલે કે તે 1% પણ પૂરતો નથી. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન કલરમાં, જે 0.03%. ત્યારબાદ બ્લેક કલર, કે જે અન્ય વાયુઓ, તે પણ 0.01% છે. આમ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જોવા મળે છે. વાતાવરણમાં રહેલા દરેક વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલું છે. જેમાં આપણે જોયું તે રીતે નાઇટ્રોજન એ આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. એટલે કે નાઇટ્રોજન વાયુ 130 કિલોમીટર સુધી જોઈ શકીએ છીએ, જ્યારે ઓક્સિજન આશરે 110 કિલોમીટર સુધી જોવા મળે છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે. જ્યારે 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણની અંદર હાઇડ્રોજન અને હિલિયમ, આ બે વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વાતાવરણનું નિર્માણ તેમજ વાતાવરણના વાયુઓ વિશે જોયું. હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે વધુ અભ્યાસ કરીશું. તો નવા વર્ષના પ્રથમ દિવસે આપણે આટલે સુધી પૂર્ણ કરીએ છીએ આપણો ટૉપિક. અને હા, હવે તમે તમારા મનમાં એક નક્કી કરી લેજો કે આ વર્ષે તો હું પ્રથમ નંબર લાવીને જ રહીશ.
તે રીતે તમે નવા વર્ષની તૈયારી અને પરીક્ષામાં તેમજ અભ્યાસમાં એ જ રીતે તમે ધ્યાન આપશો, તેમજ હોમવર્ક, વર્ક તેમજ તમારું શૈક્ષણિક કાર્ય નિયમિત અને ખૂબ જ સારી રીતે કરશો તેવી આશા રાખીએ છીએ. અને આપણે અહીં આ ટૉપિક આજે એટલે પૂર્ણ કરીએ છીએ. એકવાર આવનારા નેક્સ્ટ વિડીયોના હવે જે ભણવાનું છે આગળનો જે ટૉપિક આ જ પ્રકરણમાંથી તેના વિશે તમે આગળ વાંચી લેજો થોડું, જેથી પ્રકરણ દરમિયાન તમને ખૂબ સારી રીતે તેમાં સમજ પડે. થેન્ક યુ.